નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવી ગુજરાતી.comની વિશેષ રજૂઆત ધર્મયાત્રામાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની મનપસંદ ચેનલ એટલે વીટીવી ગુજરાતી.com. દર્શક મિત્રો, આ વીટીવી ગુજરાતી.com ઉપર જ્યોતિષને લગતી માહિતી, વાસ્તુને લગતી માહિતી તમારા જીવનમાં સફળતા આપી શકે ને એટલા માટે જ આપ અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી આપને અવનવા વિડીયો ઝડપથી પ્રાપ્ત થઈ શકે. વાત દર્શક મિત્રો, આજે અંક જ્યોતિષની અંદર આપણે 9 અંકની કરવાના છીએ. 9 અંક એટલે પૂર્ણાંક ગણવામાં આવે છે. આ 9 અંક એટલે મંગળનો અંક ગણવામાં આવે છે. તમારી જન્મની તારીખ 9 છે, તમારી જન્મની તારીખ 18 છે, તમારી જન્મની તારીખ 27 છે, તો તમારો 9 અંક બની રહ્યો છે. મૂલાંક તમારો 9 છે. 9 અંક એ મંગળનો અંક છે ને મંગળ એટલે ઉત્સાહનો કારક, મંગળ એટલે ઉર્જાનો કારક, મંગળ એટલે ગ્રહોનો સેનાપતિ, મંગળ એટલે કોન્ફિડન્સનો કારક, મંગળ એટલે જીવનની ઉર્જાનો કારક ને એટલા માટે 9 અંકવાળા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર તાકાતવાર હોય છે, ઉર્જાવાન હોય છે, શક્તિશાળી હોય છે, બલવાન હોય છે ને આ લોકો પોતાના જીવનમાં સારો લાભ મેળવી શકતા હોય છે ને આ લોકો કોઈ પણ પ્રકારની તકલીફ, કોઈ પણ પ્રકારની પરેશાનીથી ગભરાતા નથી. આ લોકો પોતાના જીવનમાં સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ કરીને પોતે આગળ વધી શકતા હોય છે. જેનો 9 અંક છે, આ લોકો અનુશાસન પ્રિય છે. પોલીસની અંદર, મિલિટરીની અંદર 9 અંકવાળા વ્યક્તિઓ તમને વધારે જોવા મળશે અને એટલા માટે આ લોકો અનુશાસન પ્રિય વ્યક્તિઓ હોય છે. આ લોકો પોતાના સિદ્ધાંતના પાકા હોય છે. નહીં આમ નહીં, આમ જ થશે. આ વસ્તુ 9 અંક સાથે જોડાયેલી છે ને એટલા માટે દર્શક મિત્રો, 9 અંકવાળા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર પોતાના સિદ્ધાંત દ્વારા પોતે સફળતા મેળવી શકતા હોય, પરંતુ ખર્ચીલા બહુ હોય છે, પૈસા ખર્ચવામાં વધારે પડતું માનતા હોય છે ને આ 9 અંકવાળા વ્યક્તિઓ પોતે કલાત્મક પ્રવૃત્તિ વાળા હોય છે. 9 અંક તમારો બની રહ્યો છે તો તમે તમારા જીવનની અંદર મહેનત, પરિશ્રમ વધારે કરી અને પોતાના કાર્યોને તમે સિદ્ધ કરી શકો છો. આવા લોકોને ઉચ્ચ શિક્ષા ક્ષેત્રની અંદર સારી પ્રગતિ મળી શકે, વિજ્ઞાનના ક્ષેત્રની અંદર સારો લાભ મળી શકે. આવા લોકો મિલિટરીની અંદર, પોલીસની અંદર સારી એવી સફળતા મેળવી શકે, ઉચ્ચ અધિકારી સુધી પોતે જઈ શકે અને પોતાના કાર્યની અંદર સારો લાભ મેળવી શકે. સારો વૈજ્ઞાનિક હશે તો એનો 9 અંક હશે, એટલે કે 9 અંક વાળો વ્યક્તિ પોતે ટેકનોલોજીના ક્ષેત્રની અંદર, વિજ્ઞાનના ક્ષેત્રની અંદર પણ પોતે સારો લાભ મેળવતો હોય છે. સસુરાલ પક્ષ સાથેના સંબંધો આવા લોકોને સારા હોય અને સસુરાલ પક્ષ તરફથી આ લોકોને ઉત્તમ પ્રકારનો લાભ પણ મળતો હોય છે. દર્શક મિત્રો, જેનો 9 અંક છે આ લોકો પોતાના સગા સંબંધીઓને વધારે પડતી મદદ કરતા હોય છે ને એના દ્વારા ક્યાંક ને ક્યાંક એને જશ પણ નથી મળતો હોતો. ક્યાંક ને ક્યાંક ભાઈ બહેન સાથેના સંબંધોમાં આવા લોકોને ઝઘડાઓનું પ્રમાણ રહેતું હોય છે, એટલે કે ભાઈ બહેન સાથેના સંબંધો 9 અંકવાળા વ્યક્તિના સારા નથી હોતા. આવા લોકોને પ્રેમ સંબંધો સ્થાયી નથી રહેતા. એક ક્યાંક ને ક્યાંક પોતાના જીવનની અંદર એક પાત્રથી બીજું પાત્ર આવી શકે એવા સંપૂર્ણ યોગો બનતા હોય છે. આવા લોકોને પ્રેમ સંબંધોની અંદર વારે ઘડીએ સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે, અમુક સમયાંતરે સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. આવા લોકોના દાંપત્ય જીવનમાં પણ પરેશાની, તકલીફોનો દોર વધારે પડતો રહેતો હોય છે. દર્શક મિત્રો, તમારો 9 અંક બની રહ્યો છે તો ટેકનોલોજીનું ફિલ્ડ તમારા માટે સારું છે. તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવો તમારે જરૂરી છે. કર્જની સમસ્યા, કારણ કે 9 અંકવાળા હોય ને આવા લોકો સાહસી પ્રવૃત્તિના હોય અને જો કર્જની સમસ્યા ઉત્પન્ન થઈ જાય તો એક કર્જમાંથી નીકળવા બીજું કર્જ, બીજા કર્જમાંથી નીકળવા ત્રીજું કર્જ આ લોકોને લેવું પડતું હોય છે અને એટલા માટે 9 અંકવાળા વ્યક્તિઓએ ઋણ મોચન ગણેશ સ્તોત્રનો નિત્યને માટે પાઠ કરવો જોઈએ. રોજને માટે હનુમાનજી મહારાજની ઉપાસના કરવી જોઈએ. પોતાના ઉપર કોન્ફિડન્સ સારો રાખવો જોઈએ, કારણ કે આ લોકો પોતાના ઉપર કોન્ફિડન્સ રાખે તો અવશ્ય સારી સફળતા મેળવી શકતા હોય છે. સાહસ એ જ આ લોકોની વૃત્તિ હોય છે અને એટલા માટે સાહસથી પોતે આગળ વધી શકતા હોય છે. સાહસ, કઠિનાઈઓ, એનાથી ગમે તેવી મુશ્કેલી હોય એને દૂર કરી શકાય ને એટલા માટે આવા લોકો અવશ્ય 9 અંકવાળા વ્યક્તિઓ પોતાના જીવનમાં સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકે. 9 અંકવાળા વ્યક્તિઓ પોલીસની અંદર, મિલિટરીની અંદર, ટેકનોલોજીને લગતા ક્ષેત્રની અંદર, જમીન મકાનને લગતા વ્યવસાયની અંદર, આ બધાની અંદર લેણા દેણી આ લોકોને ઉત્તમ પ્રકારની હોય છે. જેટલી હનુમાનજી મહારાજ
ગણરાજની ઉપાસના કરશે એવો આ લોકોને સારો લાભ મળી શકે. મંગળવારનું વ્રત કરવાથી ઉત્તમ પ્રકારનો ફાયદો મળતો જણાય. મૂંગાનું રત્ન ધારણ કરવાથી બેસ્ટ રિઝલ્ટ મળતું જણાય. અને આ લોકો નિત્યને માટે ભગવાન ગણેશની આરાધના કરે તો પણ અવશ્ય સારી એવી સફળતા પ્રાપ્ત થઈ શકે. આવા જ અવનવા વિડીયો પ્રાપ્ત કરવા માટે ધર્મ, જ્યોતિષ અને આધ્યાત્મને લગતી માહિતી પ્રાપ્ત કરવા માટે આપ જોડાયેલા રહો અમારી ચેનલ એટલે કે VTVGujarati.com સાથે. આજના ધર્મયાત્રાના આ પ્રવાસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.